ચડી જાય ગોતવી તો ક્યાં ગયા છે પ્રિયાંશ વરાજા? ઈ ગયા છે ટોયલેટમાં મુલાકાત લેવા. હજી એટલામાં કંઈક પાર્સલ આવી ગયું શેતુબેનનો ફોન આવ્યો છે કે પાર્સલ આવી ગયું છે. પૈસા આપીને તો પાર્સલ છોડાવી લે તો લાવો મમ્મી મની આવીને પાર્સલમાં શું છે ને કંઈ ખબર નથી પડતી મને. પાર્સલમાં શું છે હવે શેતુબેન આવે ત્યારે ખબર પડી એમ ના ભાઈ તો પાર્સલ આવી ગયું ને તો શેતુબેન પાર્સલ ખોલે છે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. તો સાથે સાથે વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગ સાથે બહારનો મોસમ ભાઈ કડકતી ભડકતી ઠંડી અને અત્યારે મોસમ છે ને ઠંડી વાળો, એકદમ ફૂલ ઠંડી વાળો. અત્યારે બહાર નીકળવું એટલે બહાર નીકળવું એટલે આમ તમારે કહેવાય ને કલેજા કઠણ કરીને નીકળવું પડે. હા, એટલે 4-5 સ્વેટર પહેરીને નીકળજો કેમ કે બહુ જ ઠંડી છે ને. ના ભાઈ ના, હવે એવું કાંઈ નથી હવે. તો આ કાંઈ ભારતના ભડવીર કાંઈ ઠંડીથી બીવે? વાહ 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 મમ્મી વાહ, સવારમાં એનર્જી તો પછી શું વાત છે. તો આજે તો લગન દિવસ છે ને? હા, લગનનો માહોલ લગન છે, લખ્યા છે, શાદીવાલા ઘર. શાદીવાલા ઘર. તેણીની શાદી. હા, પ્રિયાંશની લગન છે તો લગન વાળો માહોલ થઈ ગયો છે. ઓલું કહે છે ને કે કોમેડી ગમે ને જડી જાય ગોતવી તો ક્યાં ગયા છે પ્રિયાંશ વરાજા? ઈ ગયા છે ટોયલેટમાં મુલાકાત લેવા. હજી બહુ વાર છે એટલે આજના લગન ગીત છે તો લગન ગીતનું એક ફટાણું પણ થઈ જાય. એવું છે? ફટાણા પોતા ફટાણા તે પણ અત્યારે નહીં, હવે થોડાક બપોર પછી લઈ લો જો ફટાણા. અત્યારમાં ફટાણા વેવાણ મળશે ભાગવા. હા, તો હું તમને શું કહું, તો અત્યારે ફટાણા નથી કરવા, તો અત્યારે સુવિચાર આપી દો. સુવિચારમાં એવું છે, મેં કાલ ઓલું કીધું તું કહેવત, એનો જવાબ આવ્યો ના, હજી એનો જવાબ નથી આવ્યો. નથી આવ્યો ને? તો એ કહેવત શું હતી, જવાબ શું હતો નહીં કહેજો. તો મેં કીધું તું કે લાકડાના ભારે લાકડું ભાંગે. આપણા જે ગઢિયા હતા ને ઈ ટૂંકમાં જવાબ આપતા પણ છે ને સાર સહિત આપતા. અચ્છા. તો કે જેનો સ્વભાવ હોય ને, આપણો સ્વભાવ, આપણા સ્વભાવને લીધે જ આપણે હેરાન થતા હોઈએ અથવા તો દુઃખી થતા હોઈએ. આપણને કોઈ આ જગતની અંદર કોઈ દુઃખી ન કરી શકે. ઈ અને બીજી એટલે સ્વભાવ હંમેશા સારો રાખવો, કારણ કે સ્વભાવથી જ માણસ આપણને યાદ કરે છે. આપણું અસ્તિત્વ કદાચ ખલાસ થઈ જાય ને તો આપણને કદાચ અસ્તિત્વથી ભૂલી જાય છે, પણ આપણા સ્વભાવથી આપણને યાદ રાખે છે. હા હા, મમ્મી બહુ સરસ મમ્મી, બહુ સરસ. તો મમ્મીએ બહુ બધી જ્ઞાનની વાતો કરતી હતી છે પણ આપણે બહુ મગજમાં નથી લેવાની. મતલબ સારી વાત છે, થોડી સમજવા જેવી છે. બાકી ચાલો આગળના વ્લોગમાં વધીએ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. માય નેમ ઇઝ રાહુલ નોબરા. વેલકમ ટુ માય ફેમિલી. હું જાઉં છું ઓફિસ તરફ, તો હું તમને સાંજે મળું, ત્યાં સુધી જોઈએ. તો 10:15 વાગવા આવી ગયા ને 10:15 થતાની સાથે આજ તો મમ્મી સવારના પ્રિયાંશની સેવામાં છે. એટલે તો કીધું છે કે વૃદ્ધ અને બાળક એ બે સરખા. વૃદ્ધ હોય ને એની સેવા કરવી પડે, બાળકને કાંઈ પણ થયું હોય તો એની સેવા કરવી પડે. તો આ બાપનું મશી આઈ પડ્યું છે. હા, તો એટલામાં મારે કોકનો કોલ આવી ગયો. એટલામાં કંઈક પાર્સલ આવી ગયું શેતુબેનનો ફોન આવ્યો છે કે પાર્સલ આવી ગયું છે. પૈસા આપીને તો પાર્સલ છોડાવી લે તો લાવો મમ્મી મની અને પ્રિયાંશને બાફ દીધો ને દવા પીધી ને તે ઊંઘ આવે છે. ઘેનમાં સડદ હતું નકર પીયો અને હેઠો બેહે હાથમાં માલ નહીં કાપી બો ન કરે એવું તો બન લ્યો બસ ને મમ્મી જો હું તોય નહીં ચાલુ થઈ દીકું. હા, આખું જોઈ એક વખત, તારી આખું જોઈ એક વખત. હું બાફ દીધો, કેવું લાગ્યું? પાર્સલ છોડાવીને આવીને પાર્સલમાં શું છે ને કંઈ ખબર નથી પડતી મને. પાર્સલમાં શું છે એ હવે ચેતુબેન આવે ત્યારે ખબર પડે એનું નામનું છે એટલે એને શું મંગાવ્યું હોય. હા, એ તો એનું જ હોય. પાર્લરો કરતા હોય ને પાર્લરની જ વસ્તુ હોય, બીજી કાંઈ ન હોય. તારે ખોલવી છે? હા, એમાં તારી કામની વસ્તુ નથી, કાંઈ હલકું ફૂલકું છે, બહુ વજન નથી પણ તોય પૈસા બહુ ઝાઝા આપ્યા. લાવ બસ ને. આજ તો પ્રિયાંશને પણ બા બહુ લાડ લડાવશે. આમ જો આજ તો પ્રિયાંશને નીચે નહીં મૂકીએ વળી બા. હે પીયું લે સેવા કાર્ય હો. પણ અમારે તો મજા નહોતી તો અમારા બા ને અમારા મમ્મી ને હતા નહીં કઈ ઘરે વળી. પછી નો આવે ભોગવવા.
હું આપણે જે ભોગવવાનું રહી ગયું હોય ને એ આપણા છોકરા ભોગવે. છે એટલે આમને નહોતું મળ્યું એ એમાં પ્રિયાંશને મળે એવું હોય ને તો હા પણ એમ કરતા મજા જ ન બગડે સારું તો મજા તારે શરીર સેત માંદું પડે કઈ સોફો આમ માંદો જો પડે. કેટલું ઠંડુ ઈ બરાબર છે ઠંડીનું એમ તો ઓઢવું તો હોય જ નહીં કા મમ્મી કઈ અડવા ન દે ને નહીં શરીરને કઈ અડવા નહીં દેવા નસા પર થોડું રાતે હું તો હોય તો ઓઢેશ મમ્મી ઊંઘી જાય પછી ઓઢાડતો. પછી ઓઢાડો ને પેલાથી અડવા જ ન દે પગની પાણી અડ્યું ને તે ધક્કો માર દે રાત્રે પછી મોજા જ પહેરાઈ દીધા હતા બધું બાકી હતું ને પછી કોચા સોક્સ પહેરાવ્યા. ડાયપર એ બાકી હતું હા તે ડાયપર પહેરાવ્યું. બંગા આવે છે મમ્મી ઠંડીની શિયાળામાં હુવાનું જ આવતું હોય 4 મહિના કુંભકરણની જેમ બ્લેન્કેટ થાઈને હુઈ જાવ તો જો બે દી નહીં હુઈ શકો. તો આ બધું કામ પ્રવૃત્તિ નિવૃત્તિ બે આપ્યું છે ને ભગવાને એટલે દિવસ રહ્યા જશે ને ખબર નથી પડતી ને ખબર પડે ઉંમર કેટલી થાય. સાચી વાત છે બરાબર છે ખાટલામાં હોય ને પૂછવાનું દિવસ કેમ જાય ને રાત કેમ જાય. આપને ખબર ન પડે આપણો દિવસ ક્યાંથી ક્યારે ચાલુ થયો ને ક્યાં પૂરો કાલે થયો મંદિરે જઈને આવતી હતી ને તે એક બા છે ને હાથમાં ઓલી ઘોડી આમ પકડી લાકડી અને જાતા હતા તે પછી અમે ઉભા રહ્યા ઘડીક વાર કાકા વાત કરતા હતા ને એટલે તે મેં કીધું કેમ બા મેં ગોઠણનું ઓપરેશન કરાવ્યું છે કે ના ના બેન ગોઠણનું કાંઈ નથી કરાવ્યું ઈ કે આ બધું દુખતું હતું ને તે કે કાંઈ શું કીધું એને એટલે ઈ કે ઊભી ન થઈ શકતી ત્યાં ઈ કે એક દી ઊભી થઈને ત્યાં હાથ ભાંગ્યો ઈ કે હાથની દવા લીધી ને તે કે હાવ બેઠા બેઠા તો કે હાવ શરીર જકડાઈ ગયું તો હવે હાલતી જ બંધ થઈ ગઈ નકર તો આ બધા ધોડા જાય એમ ધોડી ન જ આવી કે એવું થાય પછી થાય જ ને બધાયને એમ થાય કારણ કે દોડા દોડ કરતા હોય અને આપણે હાવ બંધ થઈ જાય ઊભું રહી ઉપર જવાનું એટલે થોડું કેવડાવે થાય. એટલે મનમાં એમ થયા કરે કેવા બધા હળિયું કાઢે છે ને આપણે હાવ બેઠા મારા મમ્મીને ફોન આવ્યો પ્રિયાંશના લગ્ન લખાઈ ગયા મેં કીધું લગ્ન લખાઈ ગયા પણ વરાજો થોડોક બીમાર પડી ગયો ને એટલે જ મેં કાલ કંકોત્રીમાં બોલ્યા હતા એકમ ને દશમ એટલે ગેપ રાખ્યો તો બેન રેડી થઈને નીચે આવી ગયા ને તો બેન જવાના છે આજ જો બધા મને એમ કે ભાભીનું નામ તો કેવું જ ન પડે હું જ એક્સપ્લેન કરી દઉં કારણ કે એક વાત થાય ને તો એમાં લગભગ હું 5 વખત બોલી જતી હશે એમનું નામ હું કેવું મમ્મી હાસું ખોટું સેતુબેન કોલર વાળા કપડા પહેરીને તો કોલર નક્કી કરતા આવડી ગયું એ મોટા માણસોની નિશાની કહેવાય પાછું પડવાનું તો પાર્સલ આવી ગયું ને તો છે તો બેન પાર્સલ ખોલે છે અને આ સરપ્રાઈઝ છે ભાભી ક્યાંક જવાના છે મને ખબર નથી ક્યાં જવાના મામાને ઘરે જવાનું મામા હું તો આ મને બહુ ગમે તમારે નથી ફોડું હું ફોડું છું હા ફટાકડા હાટું તમે નાની હોય ને ત્યારે ખેંચા ખેંચી થઈ જતી છે તું બેન વરમાં એકવાર આવું આવ્યું હોય વરામાં હું ક્યારેક જોવા મળે એ દુકાનમાં મળ્યું હોય એટલે બાકી ઘરે તો કોઈ દી રખડતા કે દુકાન મળી ગયું હોય બાકી આમ ઘરે તો કોઈ દી મળે જ નહીં કોણ પાર્સલ ત્યારે મંગાવતું ત્યારે આવું ક્યાં હતું કેટલી સેફટી કરી મોકલે કા તો તૂટી જાય તેને એની જવાબદારી ને પાર્લર વાળા કંઈક આમ મંગાવે ને એટલે એને હરખ ચડે હો નવી વસ્તુ આવી જાય શું કેવું ત્યાં પીવું જોવા આવે ઓહો સો બ્યુટીફુલ ઓ એમેઝિંગ ઓ સો નાઇસ વેરી નાઇસ કોકને પહેરાવે પેલા આપણે જોઈ લઈએ મારું મોઢું ઊંચું થઈ ગયું મોઢું શું થઈ ગયું બાને સેટ જોઈને મોઢું શું થઈ ગયું બહુ સરસ છે ચશ્મા છે ને અહીંથી દેખાતું નથી એટલે આમ કરીને જોવું પડે સારું છે બહુ સરસ છે તો હવે તમે ક્યાં જવાના મામાને ઘરે તો શેતુબેન જવાના છે એમના પપ્પાના ઘરે નાની માન મળવા કા નાની માને મળી આવ્યા હતા પણ ત્યાં મારા પપ્પાને ત્યાં આવ્યા છે ને તો મળી આવી પપ્પા નાનીમાં ભેગા મોટા છા હોય તો યાદ આવે નાની માન ત્યાં તો નહોતા થયા મોટા બા પાસે થઈ ગઈ હાકરમાં હાકરમાં પાય ઉનાળામાં મામાને ઘરે ન જતા બહુ જાતા પેલા હવે નથી જાતા છોકરા હવે તો આ લોકોને એક રાત રાખવા હોય તો મોંઘા પડી જાય તો આપણે સેટ લઈ લીધો છે એક ઓલરેડી એક એક્સ્ટ્રા આવી ગયો સેટની તાણ જ નથી આવ્યા જ કરે વરસમાં પીયું જો આમ કરે તો પી ફટાકડા ફોડાય ફોડો જા પીવું પગ મારતા આમ પગ મારતા પગવાય પગ નહીં જા જા. જો જા લે લે
અત્યારે વાગી ગયા 4 અને આ 4 વાગતાની સાથે કેવું બન્યું કે સવારનું શૂટિંગ તમને પછી બપોર પછી તો બપોર સુધીમાં કઈ બતાવવાનું નહીં. એમાં એવું હતું કે પ્રિયાંશ બહુ બીમાર છે. પાર્લેજી કોણે કીધું ખાવાનું? ડોક્ટરે? મમ્મી હરખાઈ ગયો છોકરો પાર્લેજી બિસ્કિટ. મમ્મી આજ પ્રિયાંશ આપને જગાડ્યા તે અને પોતે જાય ગયો. અત્યારે થોડું ખારું લાગે છે. લે ખાવાના છે હે નો ખવાય ઓકા આવે કરતો લાવીએ એક દે નહીં એકેય નહીં. તો આજે તો કઈ બપોરનું નહીં સવારનું નહીં, કારણ કે આજે સવારના પ્રિયાંશની સેવામાં હતો. શું કેવું મમ્મી? તાવ જ એટલો ભર્યો તો શું કરવાનું? કારણ કે આ સવારનું પ્રિયાંશને મજા નહોતી ને ત્યાં સવારના મમ્મી એની વાહે ને હું કામમાં, એટલે હજુ કપડાના ઘડી કરીને ઇસ્ત્રી કરીને હજુ ફ્રી થયા ને અહીંયા બેઠા ત્યાં એટલામાં પ્રિયાંશને અને દાદુએ લઈ દીધા બિસ્કિટ અને કુણું કુણ ખાય. હીરો હોન્ડા લઈને આવ્યો. ઓ હીરો હોન્ડા? હા હા હા. ઉપર ચડી ગયો થઈને હાથે ગાડી ઉપર. હા સ્પ્લેન્ડર ઉપર. એના હાથે ચડી ગયો ગાડી ઉપર. હા પછી નીચે ઉતરવામાં ફાફા પડ્યા. નીચે પછી પગ આંબે નહીં ને તે બીતો હતો. હે પીયો બહુ પણ વાલી મમ્મી ગાડી તો એને હું વાલીશ ગાડી કઈ વાત જાવે દો. જોવે ને તા તો મરખાઈ જાય. અને બધાની ગાડી ઓળખે. બધાની હર્ષદની ગાડી સામે પડી છે ને તો એ મને કહે કે આ મેં કોની છે કે ઓ મેં હર્ષદ કાકાની તો કે આ પછી તાર પપ્પાની નીચે પડી હતી કે મને કે એ કોની ગાડી છે કે ઓ કોની. એક ખાલી જીભ ન થાય ને એટલું જ છે, ખબર તો હોતી પડે. તો કે આ બાની એક્ટિવા પડી હતી કે આ બાની. એમ તો બધી ખબર હોય કઈ ગાડીએ ક્યારે ચડવું. આપણી એક્ટિવામાં આટો મરવાનું વેન કર્યું, કારણ કે ખબર છે આ ગાડીમાં કોઈ આટો મરવી શકે એવું નથી. એટલે જો પપ્પા નીચે ઉતરે ને તઈ જી વેન કરે, કારણ કે પપ્પા આટો મરાવે એટલે આ તો ખિસ્સામાં વાગ્યું વિમાન. થતા ને થતા મમ્મી બપોર ફ્રૂટમાં તરબૂચ લઈ આવ્યા હતા ને વોટરમેલન, તો મને સ્કૂલે લઈ ગઈ ને અહીંયા એનું ફેવરેટ. કેમ મનું? ના 10 રૂપિયા નહીં મળે. આપણે આ સાંજનો ટાઈમ થઈ ગયો ને હવે કંઈક સાંજનો તો વિચાર બનાવ્યો. આ પરોઠાનો લોટ બાંધ્યો છે અને આ સેતુબેન નથી એને નો ભાવે પરોઠા ને સેવ ટમેટા છે. હવે ગેરહાજરી કરીને ખાઈ લેવાનું. ગેરહાજરી ન હોય ને ત્યારે કરીને ખાઈ લેવાનું. મને બહુ ભાવે. તમને ભાવે? ભાવે તમને ભાવે? તમને ભાવે? કડાઈ ન ભાવે એટલે આ નો ભાવ ન હોય ને ત્યારે ખાઈ બનાવીને ખાઈ લેવાનું. મને બહુ ભાવે મમ્મી પહેલે. સેવ ટમેટાનું શાક ને પરોઠા ઘણા હોટલોમાં હોતા, સ્પેશિયલ હોટલની ઓલી હોય ને એમાં આવે. બહાર તો નથી ખાધા કોઈ દી, તો ઘરે બહુ ભાવે. ઘણા એમ કે સેવ ટમેટાનું શાક ન ખવાય, એનું શું કારણ હશે? એવું કાંઈ ન હોય. અત્યાર સુધી બધા ખાઈને મરી ગયા. મરી ગયા ને આમ તો બહારનું ન ખવાય તો હું કામ ખવાય? હા બહારનામાં તો જેટલા બહારનું ખાવા જાય છે એમાં તો કઈ કઈ રીતનું કઈ ભાતનું આવતું છે. તો પછી તમે થોડા જોવા ગયા કઈ હાથે બને છે. હવે તો આપણી ઓઝરિયું છે ને એ બધું પથરા પચાવે ને એવું થઈ ગયું. તો પછી કેમિકલ પચાવી નાખે તો પથરા જ ન પચાવે. પચાવે ને તો પછી કહે છે કે ટમેટાની સાલ છે ને એ પચતી નથી એમ. હા એમ કહે છે કે જે લોકોએ તારણ કાઢ્યું હોય, સંશોધન કર્યું હોય એને. પચતું તો ઘણું નથી, પીઝા નથી પચતા. હા એટલે પચતું નથી એનું કારણ શું ખબર છે? કે અધ કચરું રહેતું હોય એટલે એનો પછી છેલ્લે ધીરે ધીરે કબજિયાત બને, આંતરમાં ચોંટી જાય, નિકાલ ન થાય પૂરો, એટલે ન પચ્યું એમ એનો મતલબ એમ. આમાં શું હોય ને, જો એક વાત છે, મને આ બધી બહુ ડિટેલની ન ખબર. એ બધું જ્ઞાન તમારા પાસે. અમે તારા બનાવી અને ખાઈ લઈએ. હા હાવ્યું બોલાવે ને ખબર પડે. પછી વાર્તા પૂરી. એક વાત કઈ વસ્તુ ક્યારે પચે ક્યારે નહીં પચતી એ પછી ઓછી ખબર. હા નો હતું હોય એ વાત અલગ છે, નો શરીરને ફાવતું હોય એ આપણે ન ખાઈએ અને એ ખબર હોય આપણા શરીર પરથી. બહુ ઓછું ધ્યાન દેવું તો શું બનાવું. કાકે લીંબુ ન ખવાય, કાકે આ ન ખવાય. લીંબુ તો ખવાય. લીંબુ તો ડૉક્ટર ઓપરેશન કર્યું હોય ને તો અમુક ઓપરેશનમાં એમ કહે છે કે લીંબુ પાણી આપો, એટલે લીંબુ તો મને તો ઔષધિ ગણાતી છે.
હવે જે હોય જો આજ તો પછી અમુકને તો પાછી એલર્જી હોય તો એને લીંબુ નહીં ના પાડે. આ તો બધું કઈ કહેવાય નહીં તાસીર પ્રમાણે. ઈ તમને ના પાડો પણ આજ તો બનવાનું છે. ના હું ના નથી પાડતી, હું ખાલી એ વિષય આમ નીકળ્યો એટલે એ વિષય ઉપર વાત કરું છું. હું ના પાડું જ નહીં કોઈને. ઈ વાતે હવ કરવા જ દ્યો મોજ. દીકરા મારા જાતા હોય જવા જ દ્યો. એકવાર કહેવાનું ને આડી દિવાલ છે પડશો ભટકાશો, પછી જાય ને તો ભટકાવા દેવાના. ખબર પડે હા તો કાંઈ નહીં, ચાલો અનુભવ વગર ખોટું ને. રાહુલ આવે ને પેલા પરોઠા વણ નાખી શાક તો વઘારશો ને તો મજા ના આવે. ગરમ થોડુંક રહી એટલે ફટાફટ પરોઠા વણીને મૂકી દે ને એટલે સીધા તળવાના જ રહે. તળવાના છે. નકર પછી ફોજ બેહી જાય ને પછી તું તાગી ને. એટલે ને એટલે મેં તો આ કાપીને શાક તૈયાર રાખું ને. લીમડો નથી મમ્મી, પછી લીમડો આપણે હા તે તોડી રાખવો જોઈએ ને. આજ બપોરે હું લાવી હતી ને. લાવ્યા હતા હા છે. તો વાંધો નહીં, બપોરમાં છે ને દાળ વઘારીને ત્યારે એને પૂરતો જ હતો. છે. તો હું મારું વર્કથી પાછો આવી ગયો છું અને ઓલરેડી વાગી ગયા છે 7:30. તમને તો ખબર જ છે પરોઠા અને સેવ ટમેટાનું શાક બન્યું છે આજે, એટલે બહુ જ મજા આવવાની છે જમવાની. અને તમને લોકોને બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ અને લાઈક કરો યાર, સબસ્ક્રાઈબ કરો. અને હા, એક ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે જે પણ લોકો લાઈક આપે છે, ડેઈલી બ્લોગ જોવે છે આપણા, એ લોકો લાઈક છે ને લાસ્ટમાં આપવાની કરો. કેમ કે લાસ્ટ એટલે મતલબ જ્યારે તમને સારું લાગે કોઈ પણ વસ્તુ તમને ગમે ત્યાં લાઈક આપો. એનાથી શું છે કે ફરક પડે અમારા માટે. તો તમને જ્યાં ગમે છે વિડીયો ત્યાં લાઈક કરવાનું રાખજો, કેમ કે ત્યાં કરશો ને તો અમને બેનિફિટ થાય છે. તો બીજું કાંઈ નથી કહેવાનું. તો હવે પરોઠા અને સેવ ટમેટાનું શાક ખાઈને આજે ભરપૂર નીંદર લેવાનો વિચાર છે. અને બસ આપણો વ્લોગ અહીંયા જ ખતમ થાય છે. તો કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી તમને લોકોને બાય બાય, ગુડ નાઇટ, સી યુ, જય શ્રી કૃષ્ણ. અને મમ્મી તમે કંઈ કહેવા માંગો છો? ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો.